હવે આપને એ દ્રશ્યો પણ બતાવ્યા છે જ્યાં વરસાદના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે। આ તો આપને અંતરિયાળ વિસ્તારના દ્રશ્યો બતાવ્યા કે જ્યાં મોતનો મલાજો નથી જળવાયો, પરંતુ હવે એ દ્રશ્યો બતાવ્યા છે જે શહેરી વિસ્તારો છે જ્યાં વિકાસ તો ભરપૂર થયું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્રની અણઆવડત કહો કે બેદરકારી કહો કે અધિકારીઓની આળસ કહો, જેના કારણે લોકોને હાલાકી અપાર પડી રહી છે। એવા કહેવાતા સ્માર્ટ સિટીમાં, કહેવાતા રંગીલા શહેરમાં, કહેવાતા સંસ્કારી નગરીમાં અને કહેવાતા સૌથી સ્વચ્છ શહેરમાં દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતના અલગ અલગ શહેરના દ્રશ્યો સ્ક્રીન ઉપર આપને બતાવી રહ્યા છે। સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદે તબાહી મચાવી। હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર વરસાદ તો વરસ્યો, હજુ પણ આગામી દિવસોમાં ભારે અથવા તો અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, સરોવરો છલકાઈ રહ્યા છે, ડેમમાં નવા નીર આવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે જે શહેરી વિસ્તારો છે, લોકોના મકાનો સુધી, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં હજુ પણ આગામી દિવસોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। વડોદરા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે। ખેડબ્રહ્મા, મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે। રાજકોટ અને રાજ્યના પાટનગર, ગાંધીનગર, જ્યાંથી આખા રાજ્યનું સરકારી તંત્ર ચાલે છે, ગાંધીનગરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રાજકોટમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે ખેડૂતોના ખેતરો જળ તરબોળ થઈ ગયા છે, પાકમાં નુકસાન આવે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ખાસ કરીને બનાસકાંઠા અને તાપીમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાની આવશે તેવી ખેડૂતોને ચિંતા છે। સરકારે લોકોને સુરક્ષિત રહેવા માટે અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટેની અપીલ કરી છે। બીજી બાજુ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, ડેમમાં પાણી આવી રહ્યા છે, ડેમના દરવાજા ખોલાઈ રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં નદીના પાણી શહેરી વિસ્તારો તરફ, રહેણાંક વિસ્તારો તરફ પણ ફરી વળ્યા છે। વલસાડના પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો અને અનેક ગામ સંપર્ક વિહોણા થયા। ધરમપુરના 68 તો કપરાડાના 54 રસ્તા બંધ કરવામાં આવ્યા। પારડીમાં 42 અને વલસાડમાં 26 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી અને હજુ પણ આવી પરિસ્થિતિ છે। હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યમાં આગામી 72 કલાક ભારે રહેવાના છે, કારણ કે આગામી 72 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં ખાબકી શકે છે। ગુજરાતના માથે એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। રાજસ્થાનમાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત તરફ જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ આવે છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, તેના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। ભારે પવન પણ ફૂંકાવાનો છે અને લોકોને સાવચેત પણ રહેવું પડશે। લોકો તો સાવચેતી રાખશે, પરંતુ સાથે તંત્રએ કેવી સાવચેતી રાખી છે, તંત્રએ કેવું કામ કર્યું છે, એના વધુ એકવાર પુરાવા મેઘરાજા પોતે જ આપી દેશે। અત્યાર સુધીના દ્રશ્યો તો જોયા કે જ્યાં વરસાદના પગલે ભારે હાલાકી લોકોએ ભોગવવી પડી, હવે આગામી સમયમાં પણ ભારે વરસાદ આવવાનો છે। ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનથી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધીને આવી રહી છે। 7 કિલોમીટરની ઝડપે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે। ડીસાથી આ વરસાદી સિસ્ટમ 40 કિલોમીટર દૂર છે। રાધનપુરથી 50 કિલોમીટર દૂર છે આ વરસાદી સિસ્ટમ અને આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ વરસાદી સિસ્ટમ। તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 72 કલાક ભારે રહેવાના છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાત તરફ ભારે વરસાદ વરસશે। વરસાદી સિસ્ટમ જે મેઘરાજા ઉત્તર ગુજરાતને ધમરોળવાના છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે। 7 કિલોમીટરની ઝડપે એ વરસાદી સિસ્ટમ રાજસ્થાનથી ગુજરાત તરફ આગળ આવી રહી છે। અને હવે આગામી 12 કલાક જેટલો સમય છે। 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ, ત્યારબાદ તેજ પવનો ફૂંકાવાના છે અને ભારે વરસાદ ખાબકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। જો કે ઉત્તર ગુજરાતમાં ડીસાથી 40 કિલોમીટર દૂર, રાધનપુરથી 50 કિલોમીટર દૂર છે આ સિસ્ટમ। ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને આ તરફ કચ્છ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તેની વધારે અસર જોવા મળે તેવું અત્યારે લાગી રહ્યું છે હાલના પ્રાથમિક તબક્કે। જો કે આજ મુદ્દે માહિતી મેળવે કે રાજ્યના કયા જિલ્લામાં કેવી અસર વર્તાશે અને આ વરસાદી સિસ્ટમના પગલે કેવી વરસાદની આગાહી રહેશે આગામી 72 કલાકને લઈને। મારી સાથે સહયોગી જિજ્ઞાસા જોડાઈ ગયા છે। જિજ્ઞાસા, આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। એક વરસાદી સિસ્ટમ જે ગુજરાતના માથે ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે, કયા કયા જિલ્લામાં તેની અસર વર્તાશે?
બિલકુલ માનસી, એક સિસ્ટમ છે પશ્ચિમ દિશામાં અત્યારે સક્રિય થઈ છે રાજ્ય પર, જેની આગામી 72 કલાકમાં ભારે અસર વર્તાવવાની છે અને એને જ લઈને રાજ્યમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સિવાયના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છે. આજના દિવસની વાત કરીએ તો 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે બનાસકાંઠાના સુઈગામમાં 8.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. એ સિવાય વલસાડ અને બનાસકાંઠામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને એ સિવાય પણ રાજ્યમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. વિંડીના માધ્યમથી સમજીશું કે આગામી 2 દિવસ કેવી પ્રકારે વરસાદી માહોલ રહેવાનો છે. સૌથી પહેલા સિસ્ટમ જે સક્રિય થઈ છે અત્યારે 7 તારીખના 5 વાગ્યાનો સમય છે. સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે અને જે અસર કરવાની છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને, અને રાત્રે 8 વાગ્યા સુધીમાં છે એ અસર કચ્છમાં દેખાવાની શરૂઆત થઈ જશે. કચ્છમાં સૌથી વધારે અસર વર્તાવાની છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ આ 3 જિલ્લા છે સૌથી વધારે અસરગ્રસ્ત દેખાશે, જ્યાં અતિ ભારે વરસાદ રહેશે. આ સિવાય કચ્છમાં ભારે વરસાદ રહેવાનો છે. કચ્છના નલિયા, ગાંધીધામ, રાપર સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને ધીમે ધીમે જ્યારે સિસ્ટમ આગળ વધશે એટલે કે આજે મોડી રાત્રે અને આવતીકાલે પણ અસર વર્તાવાની શરૂઆત થશે, જે દેવભૂમિ દ્વારકાની સાથે સાથે જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ રહેશે. એટલે કે ઓવરઓલ 8 જિલ્લાની જે આપણે વાત કરી, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા, આ તરફ ગાંધીધામ સહિતનો જે કચ્છનો આખો વિસ્તાર છે, નલિયા, રાપર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે અને આ તરફ દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આટલા જિલ્લા છે જ્યાં ભારે વરસાદ રહેવાનો છે. અને આવતીકાલે પણ આ સિસ્ટમ છે એ જ્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે પણ સૌથી વધારે અસર છે એ કચ્છમાં જોવા મળવાની છે અને ધીમે ધીમે પછી વરસાદનું જોર ઘટવાનું છે. તેમ છતાં પણ રાજ્યમાં 2 દિવસ પછી છૂટો છવાયો અને ધીમો વરસાદ રહેવાનો છે. આગામી 7 દિવસ આમ તો આ પ્રકારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ આજનો અને આવતીકાલનો દિવસ છે કે જ્યાં ભારે વરસાદ રહેશે. ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ પરિવર્તિત થશે, જેના કારણે 8 જિલ્લામાં ભારે વરસાદ અને એ સિવાયના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માનસી. જી જિજ્ઞાસા, આપનો આભાર. એટલે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે તેની અસર વર્તાવાની છે.